વચ્ચે સાવલી ભાદરવા સાંકળતા રોડ પર મોસાળું લઈને જતી આઈસરની નળીઓ અકસ્માત। મળતી માહિતી અનુસાર સાવલી ભાદરવા સાંકળતા રોડ પર આવેલ બાવાની મઢી આગળ ટેન્કર અને આઈસર વચ્ચે અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। આઈસરમાં ઘણા બધા લોકો સહિત પેસેન્જરો અને નાના મોટા તથા સ્ત્રીઓ પણ હતા, જેમાં ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ સહિત તાત્કાલિક 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ અકસ્માતના પગલે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય લોકો ઘાયલ હતા, જેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને અડાસ ગામમાંથી મોસાળું નીકળીને નટવરનગર જવા માટે નીકળ્યું હતું। ત્યારે ભાદરવા સાંકળતા રોડ બાવાની મઢી આગળ આ ભયંકર અકસ્માત સર્જાયો હતો। ઇજાગ્રસ્તોને હાલમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સાકરદાથી આઈસરના ટ્રક છે, કેટલા લોકોની ઇજાગ્રસ્ત થયા? 20-25 જણ તો અંદાજિત છે। હા હા, અને કેટલા વાગે બોલો તો આપણને? અમે પોણો કલાક પહેલાનો છે। કઈ જગ્યાએ લઈને આવ્યા હતા? કોલમલમાં તો ત્યાં આગળ અકસ્માત થયો છે, શું સફળ? સાકરદા ગામથી આગળ ભાદરણ રોડ ઉપર 10 વાગ્યાની આસપાસ અમને કોલ મળેલો હતો, જેમાં ટ્રક અને બસનું એક્સિડન્ટ જણાવેલું હતું, જેની અંદર 25 થી 30 લોકો ઇન્જર્ડ એવો અમને ઇન્ફોર્મેશન મળેલી હતી। એટલે ફટાફટ જિલ્લા લેવલથી આણંદની 2 108 એમ્બ્યુલન્સ તથા વડોદરાની 9 જેટલી 108 એમ્બ્યુલન્સ એવું કરીને 11 એમ્બ્યુલન્સ ત્યાં 108 આપણે મોકલેલી છે અને લગભગ 30 જેટલા પેશન્ટને અત્યારે આપણે એસએસજી હોસ્પિટલમાં રિફર કરેલા છે અને એક ડ્રાઈવર ત્યાં ફસાયેલા છે, જેનું રેસ્ક્યુ ચાલુ છે અને એક મારી ગાડી ત્યાં સ્ટેન્ડ બાય છે। એટલે જ્યારથી એ રેસ્ક્યુ પતી જશે એટલે એમ્બ્યુલન્સ એ પેશન્ટને લઈ અને અહીંયા હેન્ડઓવર કરી દેશે। ના, અત્યારે હવે કોઈ જરૂર નથી લાગતી। ટોટલ 108 એમ્બ્યુલન્સ ગયેલી છે ત્યાં અને બધા પેશન્ટને આપણે એસએસજીમાં સારી રીતે શિફ્ટ કરેલા છે પ્રી હોસ્પિટલ કેર સાથે। ના, અત્યારે એવું કોઈ જણાવેલું મારા ધ્યાનમાં નથી આવેલું, છતાં પણ હોસ્પિટલમાંથી તમને ધ્યાનમાં મળશે। બિપિન ભેટારિયા, પ્રોગ્રામ મેનેજર 108 વડોદરા આણંદ।